ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર. ધોરણ 10નું રેકોર્ડ બ્રેક પરિણામ 83.8% પરિણામ જાહેર થયું છે. સૌથી વધુ બનાસકાંઠાનું 89.29% પરિણામ આવ્યું છે. સૌથી ઓછું ખેડાનું 72.55% પરિણામ જાહેર થયું છે. ગત વર્ષે 82.56% પરિણામ આવ્યું હતું. 87 ઝોનના 989 કેન્દ્રો પર આ પરીક્ષા લેવાઈ હતી. તો મહેસાણાના કાંસાનું સૌથી વધુ 99.11% પરિણામ જાહેર થયું છે. ખેડાના અંબાવનું સૌથી ઓછું 29.56% પરિણામ છે. 100% પરિણામ ધરાવતી કુલ 1574 શાળાઓ છે. સાથે જ 0% પરિણામ ધરાવતી કુલ 45 શાળાઓ છે. A1 ગ્રેડ મેળવનાર કુલ 28,055 વિદ્યાર્થીઓ છે. તો A2 ગ્રેડ મેળવનાર કુલ 86,459 વિદ્યાર્થીઓ છે. નિયમિત વિદ્યાર્થીઓનું સરેરાશ પરિણામ છે તે 79.56% છે. નિયમિત વિદ્યાર્થીનીઓનું સરેરાશ પરિણામ છે તે 87.24% છે. અંગ્રેજી માધ્યમનું સરેરાશ પરિણામ 92.58% અને હિન્દી માધ્યમનું સરેરાશ પરિણામ 76.47% છે. ગુજરાત બોર્ડની વેબસાઇટ www.gseb.org અને વોટ્સએપ નંબર 6357300971 પરથી રિઝલ્ટ જોઈ શકાશે. 27 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષા યોજાઈ હતી. ધોરણ 10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. સુરતમાં ધોરણ 10માં 90,165 વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. તો ધોરણ 10નું રિઝલ્ટ જાહેર થયું છે. 83.8% જેટલું પરિણામ આવ્યું છે. પાછલા વર્ષે પરિણામ છે તે 82.56% હતું. 8,92,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે અને વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે અને ખુશીનો માહોલ જે છે તે અત્યારે આપ જોઈ શકો છો કે ઢોલ નગાડા સાથે વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓ જે છે તે આનંદમાં જોવા મળી રહ્યા છે અને ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. જે પ્રકારે પરિણામ આવ્યું છે અને વિદ્યાર્થીઓ જે છે તે ખુશ છે. જે પરિણામની આતુરતાપૂર્વક વિદ્યાર્થીઓ જે રાહ જોઈ રહ્યા હતા, આ વખતે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં જે પરીક્ષા વહેલી લેવાઈ હતી અને પરિણામ પણ વહેલું આવશે, ત્યારે આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીનીઓ જે છે તે ખુશીથી ઝૂમી રહ્યા છે. વિદ્યાર્થીઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું પરિણામ આવ્યું છે. શું કહેશો? શું નામ છે? શું પરિણામ આવ્યું? સીલ પટેલ અને મારા 93% આવ્યા છે. A1 ગ્રેડ. કેવી તૈયારી કરી હતી? શું તૈયારી? સ્કૂલવાળાઓ બી ખાસી મહેનત કરાવી હતી, ટ્યુશનમાં બી મહેનત કરી હતી, પ્લસ સવારે રોજ 3 વાગે ઉઠીને બી પ્રેક્ટિસ કરવા ઉઠતા હતા. હવે આગળ શું કરવું છે? હા, આગળ શું કરવું છે? આગળ કોમર્સ કરીને CA કરવું છે. તમારું નામ જણાવો. શું પરિણામ આવ્યું? મારું નામ શામેશ્વર સુશીલ કુમાર છે અને મારા 95% આવ્યા છે. કેવી તૈયારી કરી હતી? બહુ સારી તૈયારી કરી હતી. પેરેન્ટ્સ, ટીચર્સ બધાનો બહુ સપોર્ટ હતો અને એટલે બહુ સારા રિઝલ્ટ આવ્યું છે. 95%. કેવી તૈયારી હતી ને આખું આ આયોજન કઈ રીતે અભ્યાસ? આગળથી પહેલાથી જ મહેનત રાખી હતી અને સ્કૂલવાળાએ બી સારું એવું માર્ગદર્શન આપ્યું હતું. માતા પિતાનો બી સારો એવો સાથ હતો. આગળ શું કરવું? સાયન્સ બી ગ્રુપ લઈને ફાર્મસીમાં જવાની છે. તો જે રીતે વિદ્યાર્થીઓ જે છે તે પરિણામ વોટ્સઅપ પર જે જાહેર થયું છે અને પરિણામ જાહેર થતાની સાથે વિદ્યાર્થીઓ જે છે તે ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. હું ફરી એકવાર એ દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ. હાલ આપ જે જોઈ શકો છો કે જે પરિણામ આવ્યું છે અને વિદ્યાર્થીનીઓ જે છે તેઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને જે પ્રકારે પરીક્ષાનું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં આનંદ અત્યારે છવાયો છે અને પરિણામની જે રાહ જોઈ રહ્યા હતા અને એ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે. અન્ય સમાચાર આ બ્રેક બાદ.
4 વાગ્યાના ટકોરી અને દેશભરના વિવિધ શહેરો આ પ્રકારના સાયરનથી ગુંજી ઉઠ્યા। જો યુદ્ધની સ્થિતિ સર્જાય તો આ રીતે બચવું, સતર્ક રહેવું। દેશ સહિત ગુજરાતના 18 સ્થળોએ તંત્ર દ્વારા મોકડ્રીલ કરાઈ હતી। સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ હતી। ડાંગ, ભરૂચ, નવસારી, નર્મદા, સુરત, વડોદરા, તાપી, જામનગર, કચ્છ, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, મોરબી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ભાવનગર, ગાંધીનગર, અમદાવાદમાં વિવિધ સ્થળોએ મોકડ્રીલ કરાઈ। એક સાથે વાગ્યા સાયરન। અમદાવાદમાં દાણી લીમડા કોર્પોરેશન કચેરી, પેલેડિયમ મોલ અને પિરાણામાં મોકડ્રીલ યોજાઈ હતી। આ બાજુ સુરતમાં પણ આઈબીસી મોલ પર મોકડ્રીલ યોજાઈ હતી। શહેરમાં 4 સ્થળો પર આયોજન, 51 સ્થળો પર સાયરન વાગ્યા, જ્યારે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ સાયરન વગાડી ઓપરેશનમાં સહભાગી બન્યા। 4 જેટલા સ્થળો પર મોકડ્રીલ યોજાઈ। સુરત જિલ્લા વહીવટીતંત્ર, પાલિકા અને શહેર પોલીસ સહિત ડીજીવીસીએલ તેમજ ટોરેન્ટ પાવર મોકડ્રીલમાં જોડાયા। તો નવસારી મહાનગરપાલિકાના પટાંગણમાં લોકોને યુદ્ધના કટોકટીના સમય કઈ રીતે સાવચેત રહેવું તેની જાણકારી અપાઈ અને સચેત કરવા માટે સાયરન વગાડાયું। તો ભરૂચમાં જીએનએફસીના સ્ટાફને સાથે રાખી મોકડ્રીલ કરાઈ। મોગરીમાં 250 જેટલા કર્મચારીઓને તાત્કાલિક બિલ્ડિંગ ખાલી કરાવ્યું। જામનગરમાં પણ મોકડ્રીલ યોજાઈ। ક્રિસ્ટલ મોલ ખાતે યોજાઈ મોકડ્રીલ। જામનગરમાં 3 સેના અને સ્થાનિક પ્રશાસને સમૂહ કવાયત કરી। કચ્છમાં 3 સ્થળોએ સિવિલ ડિફેન્સની મોકડ્રીલ યોજાઈ। ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મોકડ્રીલ યોજાઈ। મોટી સંખ્યામાં નાગરિકો પણ આ મોકડ્રીલ જોવા ઉમટ્યા। બીજી તરફ બનાસકાંઠામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોકડ્રીલ અને બ્લેકઆઉટનું આયોજન કરાયું। અંબાજી મંદિરમાં મોકડ્રીલ કરવામાં આવી। લોકોને મંદિરની બહાર કઢાયા। પહલગામ હુમલાનો ઓપરેશન સિંદૂરથી બદલો લીધા બાદ ગુજરાત સતર્ક થઈ ગયું છે। સુરક્ષામાં વધારો કરી દેવાયો છે। રાજકોટ, પોરબંદર સહિતના એરપોર્ટને 3 દિવસ માટે બંધ કરી દેવાયા છે। સિવિલિયન ફ્લાઇટ 3 દિવસ સુધી ઓપરેટ નહીં થાય। 3 દિવસ 24 કલાક મિલિટરી વિમાન માટે એરપોર્ટ ખુલ્લું રહેશે। 3 દિવસ પોરબંદર, મુંબઈ પોરબંદર હવાઈ સેવા બંધ રહેશે। બીજી તરફ અમદાવાદ એરપોર્ટ અને કાલુપુર રેલવે સ્ટેશન હાઈ એલર્ટ પર છે। એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર સુરક્ષા બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે। નીટની પરીક્ષામાં માર્ક્સ વધારી આપવાના કૌભાંડ મામલે વધુ એકની ધરપકડ કરવામાં આવી છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રાજેશ પેથાણીની ધરપકડ કરી છે। કોર્ટે કૌભાંડના મુખ્ય માસ્ટરમાઇન્ડ પૈકી એક વિપુલ તેરૈયા અને રાજેશ પેથાણીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પોલીસે બેલગામના આરોપી મનજીત જૈનની શોધખોળ શરૂ કરી। છેલ્લા 2 વર્ષથી ટોળકીએ સક્રિય હોવાનું તપાસમાં સામે આવ્યું છે। રાજેશ પેથાણી નીટની પરીક્ષાની તૈયારી કરાવનારા રોયલ એકેડમીના ચેરમેન છે। રેવડામાં અમિત ખૂંટ આપઘાત કેસમાં ખુલાસો થયો છે। અમિત ખૂંટને દુષ્કર્મના કેસમાં ફસાવવામાં આવ્યો હતો। આરોપીઓની પૂછપરછમાં આ મોટો ખુલાસો થયો છે। પૂજા રાજગોરે અમિતને ફસાવવાનું કાવતરું રચ્યું હતું। સોશિયલ મીડિયામાં અમિતનો સંપર્ક કરવાનું કાવતરું રચ્યું। સગીરા સાથે મિત્રતા કરાવી અમિતને તેના પ્રેમમાં ફસાવવાનું કાવતરું હતું। દુષ્કર્મની ખોટી ફરિયાદ કરવાનું ષડયંત્ર રચ્યું હતું। અમિતને ફસાવવાના બદલામાં સગીરાને નોકરી અને પૈસાની ઓફર કરી હતી। સગીરાને પૈસાની જરૂરત હોવાથી ખોટી ફરિયાદ કરવા તૈયાર થઈ ગઈ હતી। ગોંડલ તાલુકા પોલીસે 4 લોકોની અટકાયત કરી છે। પૂજા રાજગોર, સગીરા અને 2 વકીલની અટકાયત કરવામાં આવી છે। અમિત ખૂંટ સામે 3 મે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી। 2 દિવસ બાદ અમિતે આપઘાત કર્યો હતો। તો અમિત ખૂંટ આપઘાત મામલે આજે ખુલાસો થયો છે, જેમાં આ યુવકને ફસાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે કે સગીરાએ સોશિયલ મીડિયા પર તેની સાથે મિત્રતા કરી અને ત્યારબાદ તેને પ્રેમજાળમાં ફસાવ્યો હતો। આ આરોપી જે વાત કરીએ તો લગભગ 4 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જે અમિત ખૂંટ નામક વ્યક્તિ છે તેણે તેની સામે દુષ્કર્મની ફરિયાદ થઈ હતી ને ત્યારબાદ તેણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર કાવતરું પૂજા રાજગોર નામની જે સગીરા છે તેના દ્વારા રચવામાં આવ્યું હતું। સગીરાને પૈસા અને નોકરીની લાલચ આપી આ સગીરા દ્વારા આ યુવક સાથે મિત્રતા કેળવાઈ હતી। સોશિયલ મીડિયા થકી તે લોકો સંપર્કમાં આવ્યા હતા। તેને પ્રેમજાળમાં ફસાવી ત્યારબાદ તેની પર દુષ્કર્મનો આરોપ છે તે લગાવ્યો હતો। ફરિયાદ નોંધવામાં આવી હતી અને તે જ મામલે આ અમિત ખૂંટ નામના શખ્સે દુષ્કર્મની ફરિયાદના 2 દિવસ બાદ તેણે આપઘાત કરી લીધો। વડોદરાના વાઘોડિયામાં વાવાઝોડાનું બુલડોઝર ફરી વળતા કેળનો પાક ઢેર થયો। કેળાનો પાક થઈ ગયો ઢેર। જમીન પર નમી ગયો પાક। ખેતરોમાં કેળાનો વળી ગયો શોધ।
તબાહી અને પાક નષ્ટના દ્રશ્યો વડોદરાના વાઘોડિયા પંથકના છે. અહીં કમોસમી વરસાદ ખાબકતા કેળના ખેતરમાં તબાહી મચી ગઈ છે. કેળના ખેતરમાં જાણે વાવાઝોડાનું બુલડોઝર ફરી વળતા પાકનો સત્યાનાશ થઈ ગયો છે. વાઘોડિયાના વ્યારા, તવરા, માળોદર, સાંગોડલ સહિતના ગામડામાં ખેતરોમાં બાગાયતી પાક બરબાદ થયો છે. કેળા ઝાડ પર આવી ગયા હતા, તેની લૂમો પણ ખેતરોમાં ખરી પડી હતી. ખેડૂતોની નજર સામે તેમની મહામહેનત પર પાણી ફરી વળ્યું. મહામહેનત તૈયાર કરેલો કેળનો પાક નષ્ટ થતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો. લાખો રૂપિયાની ખેત નુકસાનીના પગલે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે. દેશમાં જ નહીં વિદેશમાં પણ કેસર કેરીની બોલબાલા. 500 ટન કેરીની નિકાસ થઈ છે. ફળોના રાજા કહેવાતી કેસર કેરીની સિઝન પૂર બહારમાં જામી છે. ગીરની કેસર કેરી ભારતીયોને તો દાઢે લાગી જ છે. હવે વિદેશીઓને પણ ગીરની કેરીનો ચસ્કો લાગ્યો છે. એટલે સિઝન શરૂ થતા કેરીની વિદેશમાં પણ બોલબાલા વધી ગઈ છે. તાલાલા ગીરથી યુએસ, યુકે, યુએઈ, કેનેડા, જર્મની સહિતના દેશોમાં કેસર કેરીની નિકાસ થાય. દર વર્ષે હજારો ટન કેરીની નિકાસ થાય છે. અત્યાર સુધીમાં 300 ટન જેટલી કેરીની નિકાસ થઈ ચૂકી છે. તાલાલા મેંગો માર્કેટ દ્વારા 150 ટન કેસર કેરીની વિદેશમાં નિકાસ કરી દીધી છે. યુકે, યુએઈ સહિતના દેશોમાં કેસર કેરી મોકલાય છે. આગામી દિવસોમાં કાર્ગો દ્વારા વધારે એક્સપોર્ટ પણ થશે. મેંગો યાર્ડના પ્રમુખના કહેવા મુજબ આ વર્ષે 500 ટનથી વધુ કેસર કેરીનું એક્સપોર્ટ થાય તેવી સંભાવના છે. આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ખૂબ ઓછું છે, પરંતુ વિદેશોમાં ખાસી માંગ છે. આ વર્ષે કેસર કેરીની ગુણવત્તા પણ સારી છે. સામે બજારમાં 15 થી 20% ભાવ વધારો પણ આ વર્ષે જોવા મળી રહ્યો છે. દરેક દેશના નિયમ મુજબ અહીં કેસર કેરીનું પેકિંગ થાય છે. આ પેકિંગ પ્લાન્ટમાં હાર્વેસ્ટિંગ, હોટ વોટર વોશિંગ, રેપલિંગ થયા બાદ પેકિંગ થાય છે. 3 કિલોનું એક બોક્સ પેક કરવામાં આવે છે. વર્તમાન વર્ષમાં કેસરનું ઉત્પાદન ઓછું છે. સામે વિદેશમાં માંગ વધુ છે. ભાવો પણ જળવાઈ રહ્યા છે.